કચ્છના જખાઉ ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ઓધવધામ મંદિરનો પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ આયોજન થયું છે। પરમ પૂજ્ય બ્રહ્મલીન ઓધવરામ મહારાજની પુણ્ય સ્મૃતિ અર્થે આયોજન થયું। ઓધવ જ્યોત હરિદ્વારથી ભારતભરમાં ભ્રમણ કરીને ઓધવધામ પહોંચશે। ત્રિદિવસીય આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન। આજે સાંજે ભવ્ય ઓધવ રાસનું આયોજન થયું છે। ઓધવ રાસમાં ભાગ લેવા અનેક મહિલાઓ જખૌ ખાતે પહોંચી છે। 11,000 જેટલી મહિલાઓ ઓધવ રાસમાં ભાગ લેવાની છે। ત્યારે બીજા દિવસે શિવશક્તિ મહાયજ્ઞ 24 કલાક ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતાબેન રબારી આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। ત્રીજા દિવસે 55માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, તો 42 નવયુગલો સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાશે। ડૉક્ટર હર્ષદ ધનજી મંગે, શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટમાં હું પ્રમુખ પ્રેસિડેન્ટ છું। આજે અમારું જે પ્રોગ્રામ સ્ટાર્ટ થયું છે, જેનું પહેલો પડાવ પૂરો થયું છે, આ એક સ્વર્ણ મહોત્સવ છે। 28, 29 અને 30 અમારા જે ભગવાન રૂપી શ્રી ઓધવરામ બાપા છે, એમની મંદિરની ભવ્ય ભાવ પ્રતિષ્ઠાનું એક ઉજ્જવલ એક મોટો મહોત્સવ છે, જેનું આજે આપણે પહેલો પડાવ પૂરો કર્યો છે। આજનો દિવસ આ ફર્સ્ટ હાફ પછી સેકન્ડ હાફમાં સાંજના આપણે મોટો મહારાસ છે। અમારી જેટલી બી બધી બહેનો છે એ મહારાસ થશે। 11,000 આપણે ટોટલ મિનિમમ આપણી બહેનો ત્યાં મહારાસ કરશે। કાલે આપણા પોતાના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ બી આવવાના છે અને એમને અમે મળશું। પછી 30 તારીખના અમારું સમાજનું સમૂહ લગ્ન છે। એટલે આ 3 દિવસનું જે સ્વર્ણ મહોત્સવ છે એ અમારા માટે, એટલે ભાનુશાલીઓ માટે અને બધા સનાતનીઓ માટે આ મહાકુંભ છે। એટલે તમારા માધ્યમથી અમે એક આહ્વાન કરીએ છીએ કે આ 3 દિવસમાં બધા તમે અહીંયા આવો અને અમારા આ મહોત્સવમાં તમે ભાગ લો અને આ જે ઇતિહાસ રચાય છે